ફ્રેન્ડ્સ, વેલકમ અગેન. ફર્સ્ટ યર બીકોમમાં આપણે વાત કરીએ છીએ અત્યારે વેરી ઇન્ટરેસ્ટિંગ પેપર. એકોર્ડિંગ ટુ માય પર્સનલ ઓપિનિયન, ઇટ ઇઝ નોટ એ જસ્ટ સબ્જેક્ટ, it is a art of living. It is very interesting and very useful concept and subject of our life, and that is a salesmanship. We are in the area of salesmanship. એમાં આપણે અત્યારે સેકન્ડ ચેપ્ટરની વાત કરીએ છીએ અને એ ચેપ્ટરનું નામ છે વ્યક્તિગત વેચાણ. એમાં આપણે સૌથી પહેલાં વાત કરી વ્યક્તિગત વેચાણનો અર્થ, વ્યાખ્યા અને એની પ્રોસેસ, પ્રક્રિયા. વ્યક્તિગત વેચાણ કોને કહેવાય એનું બેકગ્રાઉન્ડ જોયું આપણે. પછી આપણે એની પ્રક્રિયા જોઈ કે કઈ રીતે તમે વ્યક્તિગત વેચાણ કરશો અને એમાં કેવા કેવા તબક્કાઓમાંથી તમે પસાર થશો અને કઈ રીતે તમે વસ્તુનું વેચાણ કરશો. હવેનો આપણો જે ટોપિક છે એનું નામ છે વિતરણના માર્ગો અથવા વેચાણની પદ્ધતિઓ. આ એમાં જ આવે છે, વ્યક્તિગત વેચાણના ચેપ્ટરમાં આવતો આ પ્રશ્ન છે. ઇન શોર્ટ આપણે હવે જોશું જુદી જુદી વેચાણની પદ્ધતિઓ. એમાં વ્યક્તિગત વેચાણની પદ્ધતિઓ પણ છે, બરાબર. તમે પરીક્ષામાં એમ પણ પ્રશ્ન પૂછી શકે છે મોટાભાગે કે વ્યક્તિગત વેચાણની પદ્ધતિઓ સમજાવો, બરાબર. જો એક લખી નાખું છું, અથવા જો આમાંથી કોઈ પણ પ્રશ્ન પૂછી શકે. વિતરણ માર્ગો પૂછે, વેચાણની પદ્ધતિઓ પૂછે અથવા વ્યક્તિગત વેચાણની પદ્ધતિઓ પૂછે, જે ગમે તે પૂછી શકે, બરાબર. આખો એક ચાર્ટ છે, એ ચાર્ટ આપણે અહીંયા લેશું અને સમજશું કે કઈ રીતે વેચાણ કરવામાં આવે છે. ઓકે, તો વિતરણ માર્ગો અથવા વેચાણની પદ્ધતિઓ અથવા વ્યક્તિગત વેચાણની પદ્ધતિઓ, તો એ અહીંયા આપણે જોવાનું છે. તો હું ચાર્ટ તમારી સામે મૂકું છું, એ ચાર્ટને ફોલો આપણે કરશું, બરાબર. વેચાણ. વેચાણની મુખ્ય બે પદ્ધતિ. એમાં ફોર એક્ઝામ્પલ પ્રત્યક્ષ વેચાણ અને પરોક્ષ વેચાણ. પ્રત્યક્ષ વેચાણની પાછી ત્રણ પદ્ધતિ. વ્યક્તિગત સંપર્ક, એ વ્યક્તિગત સંપર્ક, બી ટપાલ દ્વારા, સી ટેલિફોન, યંત્રો અથવા જાહેર હરાજી. વ્યક્તિગતમાં પાછા બે પ્રકાર. એમાં પહેલું સ્થાયી સેલ્સમેન દ્વારા અને બીજું પ્રવાસી સેલ્સમેન દ્વારા. પરોક્ષ વેચાણની ઘણી બધી પદ્ધતિઓ છે, બરાબર. એને આપણે એક પછી જોતા જઈએ. ફોર એક્ઝામ્પલ દલાલ, કમિશન એજન્ટ, સી જથ્થાબંધ વેપારી, ડી છૂટક વેપારી, પછી ડી, પછી ઈ, ABCD E.
ડિપાર્ટમેન્ટલ સ્ટોર અને છેલ્લું એફ છે, બરાબર, એ આપણે અહીંયા લઈશું. ચેઇન સ્ટોર. ABCDEF, બરાબર. આ છે આખું પરોક્ષનો ડિપાર્ટમેન્ટ છે, એટલે આપણે એને અહીંયા આ રીતે ડિવાઈડ કરી લઈએ, બરાબર. એટલે તમારા જસ્ટ ફોર યોર ઓલા માટે તમને કામ લાગે. બાકી આ બધું છે પ્રત્યક્ષ છે. જો આ ચાર્ટને તમે ખાસ તમારે ફોલો કરવાનો છે, બરાબર છે. તમે જોઈ શકો છો વેચાણની મુખ્ય બે પદ્ધતિ, પ્રત્યક્ષ અને પરોક્ષ. એક બાજુ આપણે પ્રત્યક્ષ છે, બીજી બાજુ આખું પરોક્ષ છે. પ્રત્યક્ષ એટલે ગ્રાહકને રૂબરૂ મળી વસ્તુ વેચવામાં આવે, બરાબર. ગ્રાહકને રૂબરૂ મળી ફેસ ટુ ફેસ અથવા ગ્રાહકને હાથોહાથ વસ્તુ વેચવામાં આવે, વચ્ચે કોઈ ન હોય, વચ્ચે કોઈ નથી, બરાબર. એક બાજુ તમે છો, બીજી બાજુ ગ્રાહક છે. તમે સીધે એને એપ્રોચ કરો, પછી કોઈ પણ રીતે એપ્રોચ કરો, જરૂરી નથી તમે એને ફેસ ટુ ફેસ મળો, પણ તમે એને કોઈ પણ રીતે એપ્રોચ કરીને વસ્તુ વેચો. ધેટ ઇઝ એ ડાયરેક્ટ સેલિંગ, કે જેમાં કોઈ મિડલ મેન હોતું નથી, બરાબર. અને પરોક્ષ છે એ એની કરતાં ઉલટું છે, કે જેમાં તમે કોઈ માધ્યમ દ્વારા તમે ગ્રાહકને વસ્તુ પહોંચાડો છો, વેચો છો, કે તમારી ગ્રાહકની વચ્ચે કોક છે, એટલે એના દ્વારા વસ્તુ છે એ ત્યાં પહોંચે છે. તમે એને આપો છો, એ એને આપે છે. જો એ શું છે? પરોક્ષ. ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ વસ્તુ વેચવાના આ બે પ્રકાર, ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ, બરાબર. હવે ડાયરેક્ટ જે છે પ્રત્યક્ષ વેચાણ, એના મુખ્ય 3 પ્રકારો. વ્યક્તિગત સંપર્ક કરો, ફેસ ટુ ફેસ ગ્રાહકને મળો, ડોર ટુ ડોર અથવા ફેસ ટુ ફેસ, અને ગ્રાહકને વસ્તુ વેચવાનો પ્રયત્ન કરો. ટપાલ દ્વારા, કે એમાં તમે ટપાલથી ગ્રાહકનો કોન્ટેક્ટ કરો છો અને એ પણ તમને ટપાલથી ઓર્ડર આપે છે, અને જે કાંઈ થાય છે એ ટપાલ દ્વારા તમારી વચ્ચે ક્રિયા થાય છે. તમે એને રૂબરૂ મળતા નથી, કે એ તમને રૂબરૂ મળતો નથી, પણ ટપાલ દ્વારા તમે એની સાથે, જેને કહી શકાય, સંપર્ક ઊભો કરો છો, અને એ રીતે તમે વસ્તુ વેચવાનો પ્રયત્ન કરો છો. ટેલિફોન યંત્રો અને જાહેર હરાજી, એ પણ એક પ્રકાર છે કે જેના દ્વારા વસ્તુ વેચવામાં આવે છે. એની આપણે વાત પછી કરશું. પહેલાં આપણે વાત કરી લઈએ વ્યક્તિગત સંપર્ક. પ્રત્યક્ષ વેચાણની જે મુખ્ય 3 પદ્ધતિઓ છે, વ્યક્તિગત સંપર્ક, ટપાલ અને ટેલિફોન યંત્ર અથવા જાહેર હરાજી. એમાં વ્યક્તિગત વેચાણ જે છે એમાં તમે ગ્રાહકને ફેસ ટુ ફેસ મળો છો અને તમે એને વસ્તુ વેચવાનો પ્રયત્ન કરો છો. હવે એની પાછી 2 પેટા પદ્ધતિ છે જે પરીક્ષામાં પૂછાય છે. આના પર ખાસ તમે ટીક કરો તો ટીક પર કરી નાખજો. પરીક્ષામાં આ બધું પૂછાતું હોય છે, બરાબર. આનો તફાવત પૂછાય છે. સ્થાયી સેલ્સમેન અને પ્રવાસી સેલ્સમેનનો તફાવત ઘણીવાર પરીક્ષામાં પૂછાય છે. તો હવે એમાં શું છે? સ્થાયી સેલ્સમેન એટલે શું? તો કે જે કાઉન્ટર પર બેસી, જે તમારા શોરૂમ કે દુકાનના કાઉન્ટર પર બેસી અને ગ્રાહકને મળે છે અને પછી વસ્તુ વેચે છે, ધેટ ઇઝ એ કાઉન્ટર સેલ્સમેન. એને કહેવાય છે કાઉન્ટર સેલ્સમેન, બરાબર. અહીંયા ગ્રાહક તમારી પાસે આવે છે, ગ્રાહક છે એ સેલ્સમેન પાસે આવે છે. તમારે ગ્રાહક પાસે કે સેલ્સમેને ગ્રાહક પાસે જવાનું હોતું નથી, બરાબર. તો આમાં શું કરવાનું છે? તો કે તમે કાઉન્ટર સેલ્સમેન એટલે કાઉન્ટર પર બેઠો હોય, ગ્રાહક આવે, એને વસ્તુ બતાવવાની, રસ નિર્માણ કરવાનો, એને ખરીદવાની ઈચ્છા જગાડવાની, અને ફાઇનલી વસ્તુ એને વેચી, એની પાસેથી પૈસા લઈ, એને બિલને વસ્તુ એને આપવાની. આ કાઉન્ટર સેલ્સમેન. ફરી એકવાર, એ ક્યાંય જતો નથી, એની પાસે બધા ગ્રાહકો આવે છે. એના કરતાં તદ્દન ઉલટું એ છે પ્રવાસી સેલ્સમેન. પ્રવાસી સેલ્સમેનમાં શું છે? તો કે એ ગ્રાહક પાસે જાય છે. આને ટ્રાવેલિંગ સેલ્સમેન કહેવાય, કે જે ટ્રાવેલ કરે, ડોર ટુ ડોર જાય, ઓફિસ ટુ ઓફિસ જાય, હોમ ટુ હોમ જાય, અને ગ્રાહકને મળે, રસ જગાડે, ઈચ્છા જગાડે, અને ફાઇનલી પછી વસ્તુ વેચે. તો આ બંને એકબીજાની અપોઝિટમાં છે. એક ગ્રાહક પાસે જાય છે, બીજા પાસે ગ્રાહકો આવે છે. મોટા મોટા શોરૂમની અંદર જે સેલ્સમેનો હોય એને કાઉન્ટર સેલ્સમેન કહેવાય. એ કોઈ બહાર ન જાય, પણ બધા ગ્રાહકો એની પાસે આવે, અને ગ્રાહકો જ્યારે એની પાસે આવે એટલે કે ફેસ ટુ ફેસ ગ્રાહક જ્યારે એને મળે ત્યારે પછી એ વસ્તુ વેચવાનો પ્રયત્ન કરે અથવા વસ્તુ વેચવાની પ્રક્રિયા શરૂ થાય. ધેટ ઇઝ કોલ્ડ કાઉન્ટર સેલ્સમેન. એને ક્યાંય જવાનું હોતું નથી. ફરી એકવાર,
એની સામે પ્રવાસી સેલ્સમેન છે એ ટ્રાવેલિંગ કરે, ડોર ટુ ડોર, ઓફિસ ટુ ઓફિસ બધા ગ્રાહકોને મળે, ફેસ ટુ ફેસ મળે અને પછી વસ્તુ વેચવાનો પ્રયત્ન કરે. તો આ બંને મેથડ એવી છે કે જેમાં તમે અથવા તમારો સેલ્સમેન ગ્રાહકને ફેસ ટુ ફેસ મળે છે, વ્યક્તિગત મળે છે, ઇન પર્સન મીટિંગ કરે છે અને પછી વસ્તુ વેચવાનો પ્રયત્ન કરે છે. એમાં એક છે કાઉન્ટર, એક છે ટ્રાવેલિંગ. તો આ છે એ વ્યક્તિગત સંપર્કની પદ્ધતિ છે જેના દ્વારા વસ્તુ વેચવાનો પ્રયત્ન કરવામાં આવે છે. પછી જે છે ટપાલ દ્વારા. બરાબર. જોકે હવે તો ટપાલની સિસ્ટમ જ નથી, કારણ કે આપણે બધા હવે ટેકનોલોજીના એવા યુગમાં જીવીએ છીએ અને આપણી પાસે હવે સોશિયલ મીડિયા નામનું એક એવું મીડિયા અથવા માધ્યમ છે કે આજે આપણે હવે કંઈ ટપાલનો સહારો લેવો પડતો નથી. પણ છતાં એક સમય એવો હતો કે એમાં ટપાલ બહુ ઇમ્પોર્ટન્ટ હતી અને ટપાલ દ્વારા જેને કહેવાય ગ્રાહકનો એપ્રોચ કરવામાં આવતો. પહેલાં સરનામા બધા એકત્ર કરવામાં આવે અને પછી ગ્રાહકોને પર્સનલી ટપાલ લખવામાં આવે કે ભાઈ અમારી આ વસ્તુ છે, બરાબર, તમને રસ હોય તો તમે અમને ઓર્ડર મોકલાવી શકો છો. અને એમાં એક બીજી મેથડ પણ હતી કે પહેલાં ટપાલ લખીને ગ્રાહકને જાણ કરવામાં આવે કે ભાઈ અમે આ તારીખે તમને મળવા માટે આવશું, તો તમે તમારો કિંમતી સમય છે અમારી માટે જાળવજો અને અમને આપજો. તો ટપાલ લખીને જાણ કરી દેવાની. પછી તમારો સેલ્સમેન છે એને રૂબરૂ મળે, બરાબર, ફેસ ટુ ફેસ મળે, એના ઘરે જઈને કે ઓફિસે જે કાંઈ તમે મળવાનું નક્કી કરેલું હોય ત્યાં જઈને મળે, પછી વસ્તુ બતાવે, રસ જગાડે, ખરીદવાની ઈચ્છા જગાડે અને એ રીતે પછી વસ્તુ વેચવાનો પ્રયત્ન કરવામાં આવતો. તો એ છે ટપાલ દ્વારા, કે જેમાં ટપાલના માધ્યમ દ્વારા તમે ગ્રાહકને મળો છો અને તમે વસ્તુ વેચવાનો પ્રયત્ન કરો છો. પછી ટેલિફોન. જો આજે ટેલિફોનની સિસ્ટમ છે, બરાબર, આજે ઓનલાઈન આમાં તમે એક પણ લખી શકો, એક મેં ઉમેરી દઉં છું, તમે લખી શકો આની અંદર ઓનલાઈન, બરાબર, આની અંદર જ આવી જાય છે ઓનલાઈન. ઓનલાઈનનો પણ ક્રેઝ છે આજે. ફ્લિપકાર્ટ, એમેઝોન આ બધું ઓનલાઈન છે કે જેમાં તમારે ઓનલાઈન વસ્તુ જોવાની, ઓનલાઈન વસ્તુ પ્લેસ કરવાની, પેમેન્ટ પણ ઓનલાઈન કરી નાખવાનું. એટલે તમારું જે અમુક સમય જે આપેલો હોય એમાં એ સમયમાં તમને વસ્તુ ડિલિવર કરી દેવામાં આવે. એટલે એમાં પણ પાછી મેથડ છે કે ભાઈ તમે ઓનલાઈન પેમેન્ટ પણ કરી શકો અથવા કેશ ઓન ડિલિવરી. વસ્તુ તમને આપવા માટે આવે ત્યારે વસ્તુ લઈ લેવાની, એની સામે તમારે તરત જ એને પૈસા ચૂકવી દેવાના. તો એ અત્યારનો બહુ જ મોટો ક્રેઝ છે. આજે મોટાભાગની જે વસ્તુઓ છે એ આ રીતે ખરીદાય છે. શૂઝ છે, પછી કપડાઓ છે, પછી હોમ ડેકોરની વસ્તુઓ છે, પછી કિચન એસેસરીઝ છે. આ બધું મોટાભાગે હવે આ રીતે ખરીદાય છે. એમાં એમેઝોન, ફ્લિપકાર્ટ આ બધા મોટા કહી શકાય એવા સારા નામો છે. તો ટેલિફોનમાં એવું હતું કે ભાઈ તમારે ટેલિફોનથી ઓર્ડર બુક કરાવવાનો, પછી વસ્તુ તમને મળે, બરાબર છે, વસ્તુ મળે ત્યારે તમારે પૈસા આપી દેવાના. એમાં એક બીજી મેથડ પણ એવી હતી કે પહેલાં ટેલિફોનથી તમારે ગ્રાહકની એપોઇન્ટમેન્ટ લઈ લેવાની અને પછી તમારે એને મળવાનું, બરાબર, ફેસ ટુ ફેસ મળવાનું. એ જ્યાં તમને એપોઇન્ટમેન્ટ આપે ત્યાં તમારે જવાનું, તમારે મળવાનું અને પછી એને વસ્તુ વેચવાનો પ્રયત્ન કરવાનો. પહેલાં ટેલિફોન કરવાનો, ભાઈ હું આ રીતે બોલું છું, મારે એક વસ્તુ માટે તમને મળવું છે, બરાબર, અને તમે કહો ત્યારે હું તમે કહો ત્યાં મળવા માટે આવું. એટલે એ તમને એપોઇન્ટમેન્ટ આપે તો તમારે મળવાનું. તો એ પણ એક મેથડ છે કે જેમાં ટેલિફોન દ્વારા તમે ગ્રાહકનો કોન્ટેક્ટ કરો છો અને પછી વસ્તુ વેચવાનો પ્રયત્ન કરો છો. યંત્રો દ્વારા વસ્તુ વેચાય છે. ભારતમાં જો કે હજી આનો બહુ ક્રેઝ નથી, પણ મુંબઈને એવા મોટા સિટીની અંદર જે હોસ્પિટલ્સ હોય છે, પછી મોટા જે પબ્લિક પ્લેસ હોય, મોટા શોપિંગ મોલ્સ છે, તો ત્યાં ફોર એક્ઝામ્પલ લિપ્ટનવાળા છે, પછી ટાટા ટીવાળા છે, એ લોકો પોતાના ચાના કોફીના મશીનો મૂકેલા હોય, બરાબર છે. તમારે 5 કે 10 રૂપિયાનો સિક્કો હોય જે નક્કી કરેલું હોય કે ભાઈ 5 રૂપિયા 4 રૂપિયા છે કે 10 રૂપિયા છે, તો 10 રૂપિયાનો સિક્કો કોઈન હોય, એ કોઈન તમારે અંદર નાખવાનો. એટલે બાજુમાં કપ હોય, કપ લઈ લેવાનો અને પછી કોઈન નાખો એટલે તરત એ કપની જે ચા છે 10 રૂપિયાની મૂલ્યની, એ તમને તરત જ મશીનમાંથી તમને મળી જાય. તો ચા માટે, કોફી માટે એવું છે. ફોરેન કન્ટ્રીમાં છાપાઓ આ રીતે વેચાય છે કે ભાઈ તમારે કોઈન નાખવાનો, પછી જે છાપું જોતું હોય એના પર તમારે એ પ્રેસ કરવાનું, એ જે સ્વિચ હોય એટલે તમને છાપું તરત જ આપી દેવામાં આવે. તો એ છે યંત્ર દ્વારા વસ્તુઓ વેચવામાં આવે છે. અને જાહેર લીલામીમાં શું હોય, તમે ઘણીવાર જોયું હશે, હું ઘણીવાર જોઉં છું, જૂનું બસ સ્ટેન્ડ છે આપણું જસદણની અંદર, એની અંદર હું ઘણીવાર જોતો હોઉં છું કે ભાઈ એમાં બધા માણસો ઊભા હોય, વચ્ચે કોઈ રેકડીવાળો ઊભો હોય અને પછી ધારો કે વસ્તુ હોય, ભાઈ ચાલો આ માર્કર, બરાબર, આ માર્કર છે, ચાલો ભાવ બોલો. એટલે કોક કે 5 રૂપિયા, કોક કે 10 રૂપિયા અને કોક કે 15 રૂપિયા. 15 રૂપિયાથી પછી કોઈ આગળ ન બોલે એટલે ઓલો એમ કે ભાઈ આ 15 રૂપિયાની ભાવ આવ્યો છે, આનાથી કોઈને વધારે બોલવું તો બોલો, બરાબર. આની બજારનો ભાવ આનો 50 રૂપિયા છે, પણ અત્યારે 15 રૂપિયા સુધી બધા ભાવ છેલ્લો આવ્યો છે. જો કોઈને આનાથી વધારે ભાવ બોલો તો બોલો, નહીંતર પછી અમે આપી દઈએ છીએ. એમ કરીને બોલે 15 રૂપિયા 1,
રૂપિયા 2 અને 15 રૂપિયા 3 અને પછી 15 રૂપિયામાં વસ્તુ આપી દેવામાં આવે. તો એમાં ગ્રાહકો અને વેચવાળો જે છે વેચક બરાબર એ બધા ફેસ ટુ ફેસ હોય છે, એ વ્યક્તિગત રીતે બધા ભેગા થયેલા હોય છે અને પછી આ રીતે વસ્તુ દેખાડી અને બધા પાસેથી ભાવ લેવામાં આવે. જે લોકોને રસ હોય એ લોકો બધા ભાવ આપે અને એમાંથી જે સારામાં સારો ભાવ હોય એને અથવા જે ઊંચામાં ઊંચો ભાવ હોય એને ફાઇનલી વસ્તુ પ્રોવાઈડ કરવામાં આવે. તો એ છે જાહેર હરાજી, ઓક્શન જેને કહેવાય છે. ઓક્શન એની માટેનો અંગ્રેજીમાં શબ્દ છે ઓક્શન. તો આ જે પદ્ધતિઓ છે એ બધી પ્રત્યક્ષ વેચાણની પદ્ધતિઓ છે. એની સામે જે છે એ બધા પરોક્ષ વેચાણના બધા રસ્તાઓ છે. એમાં દલાલ, કમિશન એજન્ટ એ તમારી વચ્ચે છે, એટલે કે એક બાજુ તમે છો, જો આ રીતે આખું બરાબર તમે એને આ રીતે યાદ રાખી શકો. એક બાજુ ગ્રાહક, એક બાજુ તમે વેચક અથવા ઉત્પાદક અને બીજી બાજુ ગ્રાહક. વચ્ચે કોણ? તો કે અહીંથી અહીંયા જાય, અહીંથી અહીંયા જાય. આ દલાલ હોય, પછી કમિશન એજન્ટ છે, એવા કોઈ પણ નથી. ટૂંકમાં જથ્થાબંધ વેપારી આ બધા અહીંયા આવી શકે. બરાબર? કે ઉત્પાદક એને વસ્તુ આપે, એ તમને વસ્તુ આપે, એટલે ગ્રાહકને વસ્તુ આપે. દલાલ છે એ શું કરે? બે પક્ષોને ભેગા કરે, વેચવાવાળા અને ખરીદવાવાળાને, અને પછી વસ્તુ વેચી અને બંને પાસેથી દલાલી અથવા એનો ચાર્જ લે. કમિશન એજન્ટ શું હોય? તો કે કમિશન એજન્ટ છે ને એ તમારો એક પ્રકારનો એજન્ટ છે. એ વસ્તુ વેચી દે, જેટલી વસ્તુ વેચે એના પ્રમાણમાં એને કમિશન આપવાનું હોય. જથ્થાબંધ વેપારી છે, જથ્થાબંધ માલ લે અને પછી વેચે, ગ્રાહકને આપે. છૂટક વેપારી છે એ શું છે? એ જથ્થાબંધ વેપારી પાસેથી માલ લે અને ગ્રાહકને આપે. અને ડિપાર્ટમેન્ટલ સ્ટોર, મોટા મોટા સ્ટોર, ડીમાર્ટ છે, રિલાયન્સ મોલ છે, બિગ બજાર છે, આ બધા ડિપાર્ટમેન્ટલ સ્ટોર હોય કે એમાં તમને પિનથી માંડી, નાની એવી પિનથી માંડી અને પિયાનો સુધીની મોટી વસ્તુ તમને ત્યાં અવેલેબલ થાય. એમાં શાકભાજી મળે, ફ્રૂટ મળે, પછી બિસ્કિટ છે મળે, પછી કપડાં, રેડીમેડ કપડાં મળે, પછી બધી કિચનની સામગ્રીઓ બધી જે કાંઈ મળે, અનાજ મળે, બધું એમાં હોય. એમાં કોઈ વસ્તુ બધા ડિપાર્ટમેન્ટલ હોય. સાબુનો વિભાગ હોય ત્યાં બધા સાબુ હોય, પછી કપડાનો વિભાગ હોય ત્યાં બધા રેડીમેડ ગાર્મેન્ટ્સ હોય. તો એ રીતે આખો મોટો સ્ટોર હોય છે. ડીમાર્ટ છે એનું સૌથી મોટું એક્ઝામ્પલ છે અને સૌથી સફળ કહી શકાય એવી એ આખી ડિપાર્ટમેન્ટલ સ્ટોરની આખી ચેઇન છે. તો એ પણ પરોક્ષ વેચાણની આવતી એક પદ્ધતિ છે. અને પછી આવે છે છેલ્લું, આપણે હમણાં વાત કરી ચેઇન સ્ટોર. બરાબર? કંપનીઓ છે એ દરેક સિટીમાં પોતાના સ્ટોર ખોલે અને બધા સ્ટોરની આમ દેખાવ બધો સરખો જ હોય. બરાબર? એની ડિઝાઇન, પછી એના કલર્સ, એની લેઆઉટ બધું સરખું હોય. જેમ કે વોડાફોન છે તો વોડાફોનની ઓફિસ તમે ગમે ત્યાં જોવા જાઓ તમને સરખી જ લાગે. બરાબર? અને વોડાફોન છે એ બધે સિટીમાં પોતાની ઓફિસો ખોલેલી છે. પછી એરટેલ છે તો એરટેલ છે એની ઓફિસો જે હોય બધા ગામમાં ખોલેલી છે. જસદણમાં હોય, પછી રાજકોટમાં હોય, સાવરકુંડલા, બાબરા બધે હોય. તો એ બધી સરખી જ હોય બધી. એમ એના કલર હોય, એનું લેઆઉટ બધું સરખું હોય. તો બાટા છે ફોર એક્ઝામ્પલ, બરાબર છે, એલજી છે, સોની છે, એ બધાની આખા ચેઇન સ્ટોરો હોય છે અને એ ચેઇન સ્ટોર દ્વારા વસ્તુઓ વેચે છે. તો આ બધા પરોક્ષ વેચાણ માટેના રસ્તાઓ છે, પરોક્ષ વેચાણ માટેની બધી પદ્ધતિઓ છે. ઓકે, થેન્ક યુ.